તમે જો સૌરાષ્ટ્ર કચ્છથી છો તો તમે લોક ડાયરાઓ ઘણા જોયા હશે અને લોક ડાયરાઓમાં જે સાહિત્યકાર હોય છે તેમની વાણી પણ તમે સાંભળી હશે. લોક ડાયરા શું કરવા રાખવામાં આવે છે? લોક ડાયરા મુખ્યત્વે લોકોને મનોરંજન પૂરું પાડવા અને સાથે સાથે જ્ઞાન પીરસવા માટે રાખવામાં આવે છે. પણ આજકાલના જે લોક સાહિત્યકારો છે તે જ્ઞાન ઓછું પીરસે છે અને રમૂજની અને બીજી વાતો વધારે કરે છે. અને ક્યારેક ક્યારેક તો લોક સાહિત્યકાર એટલા ફૂલાઈ જાય છે કે પોતાની બધી સીમાઓ, બધી હદ વટાવી બેસે છે. તમે વિચારશો કે આવું અત્યારે શું કરવા કહી રહ્યા છે? તો આવું કહેવાનું કારણ એ માત્ર છે કે હાલ કચ્છમાં એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને એ પ્રોગ્રામ ગુજરાતની ખૂબ જ જાણીતી કંપની અદાણી દ્વારા રાખવામાં આવ્યો હતો. અદાણી કે જેના દ્વારા હાલ ભગવત સપ્તાહનું એક આયોજન કરવામાં આવ્યું હતું અને આ સપ્તાહમાં એક જાણીતા કલાકાર કે જેણે ગુજરાતને અને ગુજરાતી સંગીતને ઘણું બધું આપ્યું છે અને એ હતા કીર્તિદાન ગઢવી. પણ કીર્તિદાન ગઢવી હાલ સફળતાની ખૂબ સીમાઓ પાર કરી ચૂક્યા છે. તેમણે ઘણા બધા લોકસંગીત આપ્યા છે, લોકગીતો આપ્યા છે અને ઘણું બધું તેમણે સંગીતમાં નામ કર્યું છે. એક રીતે કહેવાય છે ને કે જ્યારે તમે બધા સીમાડાઓ પાર કરી ચૂક્યા હોય ત્યારે તમારે કીર્તિ પચાવવી થોડીક અઘરી થઈ પડે છે. અને આવું જ થયું છે આ ડાયરામાં. કારણ કે લોક સાહિત્યકાર કીર્તિદાન ગઢવી સ્ટેજ ઉપરથી ભજનો ગાઈ રહ્યા હતા અને લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યા હતા અને લોકો સાથે તેમના ભજનો અને લોકગીતો સાંભળી અને ઝૂમી પણ રહ્યા હતા. પરંતુ તેમણે એકદમથી જે કંપનીના કાર્યક્રમમાં તે ગયા હતા એના વખાણ કરવાના ચાલુ કરી દીધા અને વખાણ તો એટલા કર્યા કે જાણે ચકી ફૂલાઈ ગઈ હોય. તો અહીંયા સવાલ માત્ર એટલો જ આવે છે કે લોક સાહિત્યકારોએ આવું કરવું કેટલું યોગ્ય કહેવાય? પહેલાંની જો વાત કરવામાં આવે તો પહેલાંના જેટલા પણ લોક સાહિત્યકારો હતા તે બહારવટિયાની વાતો કરતા, તેમના સુરાતન અને તેમના દ્વારા કરવામાં આવેલા સારા કાર્યોની વાત કરતા હતા. પરંતુ આજકાલ જાણે લોક સાહિત્યકારો છે એ પોતાના પૈસા કમાવા માટે અને ક્યાંથી તેમને લાભ મળે છે તે જોવા છે. જરૂરી છે કે તમને આર્થિક સહાય પણ જરૂરી હોય છે, પરંતુ સાથે સાથે તમારે તમારું સ્વમાન અને તમે શું કરી રહ્યા છો, કયા પ્લેટફોર્મ ઉપરથી કરી રહ્યા છો એ પણ જોવું ખૂબ જરૂરી હોય છે. તો શું હતું આ સમગ્ર મામલો? આવો જાણીએ આ રિપોર્ટમાં. અને શું હતું આ ગીત? આવો જાણીએ આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. અરે કંપની તો દુનિયામાં કેટલી ગણાય ભાઈ, એ કંપની તો દુનિયામાં ગણી નો ગણાય. મારા અદાણી આ કંપનીની વાત નો થાય, વાત નો થાય, વાત નો થાય. એ દુનિયામાં અદાણીનો ડંકો બાપ